અરે શિયાળાના સ્પેશિયલ તુવેર ઠોઠા બનાવ્યા મસ્તના ઘરે એટલા બધા બનાવ્યા છે. જય શ્રી કૃષ્ણ બધાને. ડે મિની વ્લોગ 88માં તમારું સ્વાગત છે. તો અહીંયા માસીની આવી ગયા હતા અને સરુ આંટીની બધા છે ને તુવેર ઠોઠા આટલું બધી તૈયારી કરતા હતા. મમ્મી અહીંયા વઘારવાનું શરૂ કરી દીધું હતું. અને કમકાકા આવે ને એટલે એને એક જ કામ હોય, બધું લીલું કે લસણ કે ગમે હોય ને એને કટિંગ કરવાનું, કાંદા ટમેટા ગમે જો ને કટિંગ કરવાનું કામ એનું જ હોય. અને બધાએ એનું પોતપોતાનું કામ વેચી લીધું હતું. મમ્મીએ મસ્તના તુવેર ઠોઠાવા બનાવવાનું શરૂ કરી દીધું હતું. વઘાર બઘાર કરી નાખ્યો હતો. અને જો માસી આવી ગયા હતા બીજા હોતે અને તુવેર ઠોઠા બનીને થઈ ગયા હતા તૈયાર. કેટલા મસ્તના લીલા લીલા લાગે છે. મહેમાન આવવાનું શરૂ થઈ ગયું હતું. અને એમાં આદુ ને લસણ તો ફૂલ જ હોય બાકી તુવેર ઠોઠામાં. બાકી તો તુવેર ઠોઠાનો ટેસ્ટ જ નથી ને એમાં નાખ્યું ચીઝ. તુવેર ઠોઠામાં ચીઝ નાખ્યું અને મસ્તના તુવેર ઠોઠા બનીને તૈયાર થઈ ગયા હતા. અને જો કાંદા ટમેટા કપાય છે અને હારે ખાવા હાટું બધાને જમા બેહાડવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી. અને બધા બેહી હોતે ગયા હતા. મમ્મીના ભત્રીજાઓ આવ્યા હતા આજે જમવા હાટું અને એની બે બહેનો આવી હતી એટલે આજે તેને મોજ જ પડી ગઈ હતી. જો મમ્મીની બે બહેનો ને એના ભત્રીજા આવ્યા હતા ને એટલે તુવેર ઠોઠાનું એક તપેલું બનાવ્યું હતું ને એના બે ભત્રીજા બધા હતા. અને પછી બધી બાયું ખાવા બેસી ગઈ. જો બહુ મજા આવી ગઈ. તમને વિડીયો જોવાની મજા આવે છે ને એવી જ અમને મજા આવી. પછી આટલું અમથું ધોઈધું વિચાર કરો કેટલું બધું ખાધું હોય છે. અને બધાએ મસ્ત એનું જમી લીધું, બધું નવરા થઈ ગયા અને શાંતિથી બેહીને વાતો કરી. તમને વિડીયો કેવો લાગ્યો? ગમ્યો છે ને તો લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. હવે આ બધા જાય છે તો તમે જાઓ છો ને તો સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.